ક્યારે જીંજુડી જાપણી મેને માંસ લેવા મોકલી છે તો હજુ કેમ નો આવી મને ભૂખ લાગી છે અરે જીંજુડી ઉડકણી અને તેના ભયોને આયા બોલાવ અને ભૂતિયા વડની ચોકે સોંપી દો અને ભંગીને મસાણની ચોકે સોંપી દો
ભાઈઓ ને ભૂંગીને પણ બોલાવું. ઉડનકી, તારે અને તારા ભાઈઓ ભૂતિયાવળની ચોકી કરવાની છે અને ભંગી, તારે મસાણની ચોકી કરવાની છે. જીવતું કે મરેલું માંસ નૂરિયાની સામે હાજર કરો. અરે માં, આપણે કામનો દેશમાં તો આવી જા, પણ પહેલા મારે મસાણ જોવું છે. ભલે બેટા, પણ તારા પર કોઈ સંકટ ન આવે એટલે તારું રક્ષણ કરવા હું અદ્રશ્ય રૂપમાં તારી સાથે આવું છું. બહુ સારું માં, હું જાઉં છું. હા, બહુ સારું. હાલ ને હાલ હું મસાણની ચોકી કરું છું. મસાણમાં એક જીવતું માસ આવ્યું છે. તો ચાલો ઉડનકીને જઈને ખબર આપો કે માયાવી શક્તિથી એને ઘોળવી અને નૂરિયા પાસે લઈ જાય. ઉડનકી અને એના ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા. હજુ કેમ ન આવ્યો? લાવ, ભૂતિયા વડે તપાસ કરું. અરે જુવાન, જુવાન, ભૂત દુખિયારીની મદદ કરો. મારા ભાઈને બચાવો. એક રાક્ષસ એને હેરાન કરે છે. ક્યાં છે પેલો રાક્ષસ?
ચાલો હું તમારી હારે આવું છું, મને બતાવો. ઈ તો તને શેતરવા માટે મેં કીધું. મારે તો તારું તાજું માંસ જોવે છે. હવે તું જો મારું તાજું રૂપ. અરે માં, તું કહેતી હતી કે હું અદ્રશ્યમાં તારી હારે છું. અરે માં, મને મોતના મુખમાંથી બચાય, તો કે આ રાક્ષસો મને મારી નાખશે. માં, મારા સાચા ભક્તને રંજાડનાર રાક્ષસો હમણાં ને હમણાં તમારો વધ કરીશ. મરવા માટે તૈયાર થઈ જાઓ.
ભૂત પિશાચ
ભોળા
જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ ને તારો વધ કરીશ. અને ઉડકણી અને તેના ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા છે તો હજુ કેમ ન આયા? લાજ જઈને તપાસ કરું. જીંજુડીને મારનાર તું કોણ? હું માં મેલડી, અસુરોનો નાશ કરીને નિર્દોષના જીવોનું રક્ષણ કરનાર માં મેલડી. અને તારી જીંજુડીને નકટી કરીને વાવમાં મારી એટલે આજથી મારું નામ જગતમાં નકટી વાવની મેલડી તરીકે પ્રચલિત થશે. અને હવે તારો પણ અંત નજીક છે. મોતને ભેટવા તૈયાર થઈ જા. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા.
મારો પાડ પડવાનો નહીં થાય. આ જગતમાં ત્રાસ ફેલાવનાર હે રાક્ષસ, આજે તારો વધ નિશ્ચિત છે, એટલું તું જાણજે. લે આ મારો બાણ, તારા દેહની આસપાસ. આજથી અમારું મંડળ પૂરું થાય છે. બોલીએ મેલડી માત કી જય. જાંબુ